the Gnanmanjari Model School. Today this is the period of Gujarati Standard First. Period of Gujarati Standard First. लास्ट पीरियड में हमने सब एक्सरसाइज लिखी थी डिवीजन के तौर पे, और नई एक्सरसाइज है तो फिर हमें लिखना है। આપણે છેલ્લા પીરિયડમાં સરળ શબ્દો લખ્યા હતા। હવે શબ્દને જ રિલેટેડ એક્સરસાઇઝ આજે કરવાની છે। જેવી રીતે મેં લખેલું છે ગેપ છોડીને એવી જ રીતે લખવાનું છે। હવે શબ્દો સ્વર વ્યંજન થોડા ઘણા આવડી ગયા છે એટલે લખતા પણ આવડશે અને સારી રીતે થોડું સરળ શબ્દો વાંચતા પણ આવડશે। व्यंजन साथे शब्द ने जोड़ो। જેવી રીતે મેં લખ્યું છે વ્યંજન લખીને ગેપ, સાથે લખીને ગેપ, શબ્દને લખીને ગેપ અને પછી જોડો। વ્યંજન સાથે શબ્દને જોડો। વચ્ચે જગ્યા રાખવાની છે, વચ્ચે ઘણી બધી જગ્યા રાખવાની છે। પછી આવી રીતે એની જ સામેની લાઈનમાં જગત, મગજ, પત્ર, રથ, ચરણ અને સરળ। સ ની સામેની લાઈનમાં જગ્યા છોડીને જગત, જ ની સામેની લાઈનમાં મગજ, મ ની સામેની લાઈનમાં પત્ર, પ ની સામેની લાઈનમાં રથ, ર ની સામેની લાઈનમાં ચરણ, ચ ની સામેની લાઈનમાં સરળ। આવી રીતે પહેલા લખવાનું છે। હવે જોવાનું છે કયો વ્યંજન તમને આપેલો છે। પહેલા સ સગડીનો સ આપેલો છે તો સ થી કયો શરૂ થાય છે શબ્દ? સ થી ચાલુ થાય છે? નહીં। સ થી ચાલુ થાય છે? નહીં। સ થી નથી ચાલુ થતું, આ તો ચરણ છે। ચ થી ચાલુ થાય છે, અહીંયા સ થી ચાલુ થાય છે સરળ। સરળ છે એટલે આપણે એની સામે લાઈન કરવાની છે, સ સરળ। પછી બીજો વ્યંજન જોવાનો છે। બીજો વ્યંજન છે જ, તો જ અને અહીંયા પણ જગત, અહીંયા પણ જ છે। પેલો અક્ષર જોવાનો, એની સાથેનો વ્યંજન જોડવાનો છે, પછી છે મ, તો અહીંયા મગજ, મ થી જ ચાલુ થાય છે। જ્યાં પહેલા ચાલુ થાય છે એની સાથે જોડવાનો છે। અહીંયા મ છે, અહીંયા મ થી ચાલુ થાય છે એટલે એ બંનેને જોડવાના છે। મગજ, પ, પછી પાછું પ થી જ ચાલુ થાય છે પત્ર, રથ, ચરણ। આવી રીતે એને જોડવાનું છે। પહેલા આ બાજુવાળા વ્યંજન લખવાના છે, પછી આ બાજુવાળા શબ્દ લખવાના છે, પછી જે વ્યંજનથી જે શબ્દ ચાલુ થતો હોય એની સામે લાઈન ડ્રો કરવાની છે, એ બંનેને જોડવાના
છે, બંનેને જોડવાના છે. સરળ એટલે સ થી અહીંયા સ સુધીની લાઈન કરેલી છે, સરળ જોડ્યા છે, વ્યંજન સાથે શબ્દને જોડવાનો છે. પહેલો જે શબ્દથી ચાલુ થતો હોય વ્યંજન એની હારે જોડવાનું છે. જગત, મગજ, પત્ર, રથ, ચરણ. Please children note down in your notebook. ફરી એકવાર વ્યંજન સાથે શબ્દને જોડો. સરળ, જગત, અહીંયા જોવાનું જગ છે અને અહીંયા જ થી ચાલુ થાય છે એટલે એને જોઈન કરવાનો છે. મ થી ચાલુ થાય છે. મગજ એટલે એને જોઈન કર્યું છે. પત્ર એટલે જોઈન કરવાનું. રથ એટલે ર થયા એટલે એને જોઈન કરવાનું. અને ચરણ. તમે તમારી નોટબુકમાં સરસ રીતે લખી લીધું હશે. હવે આના પછીની એક્સરસાઇઝ આપણે કરીએ. નવા પેજ ઉપર આજની તારીખ નાખીને નવા પેજ ઉપર જ્યારે પણ કાઈ લખવામાં આવે ત્યારે તારીખ નાખવાની છે. डेट डालनी है, भूलना नहीं है. नए पेज पे दूसरे पेज पे दूसरी एक्सरसाइज.
કૌંસમાંથી બ્રેકેટમાંથી, કૌંસ એટલે બ્રેકેટ, જેવી રીતે મેં લખ્યું છે એવી રીતે તમારે લખવાનું છે, ખાલી જોઈને લખવાનું જ છે. કૌંસમાંથી યોગ્ય વર્ણ પસંદ કરી ખાલી જગ્યા લખો. ખાલી જગ્યા પૂરવાની છે. ઇંગ્લિશમાં ને એમાં તમારે fill in the blanks આવે છે, એવી જ રીતે ગુજરાતીની ખાલી જગ્યા પૂરવાની છે. આ એનું હેડિંગ છે. જેવી રીતે મેં લખ્યું છે, એક શબ્દ પછી જગ્યા, બીજા શબ્દ પછી જગ્યા, ત્રીજા શબ્દ પછી જગ્યા, આવી રીતે તમારે ખાલી જોઈને લખવાનું છે. જોઈને લખવાનું છે. ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી જગ્યા પૂરવાની છે. તમારે કન્ટિન્યુઅસમાં લખતું જવાનું છે. મારી પાસે બોર્ડમાં થોડીક જગ્યા છે એટલે હું 3-4 લખી ફરી પાછું બીજા એકવાર રબ કરી અને બીજી વખત લખીશ. તમારે કન્ટિન્યુઅસમાં નીચે નીચે લખતું જવાનું છે. તમને પહેલા ખાલી જગ્યા આપેલી છે. બ્રેકેટ એટલે કૌંસ. બ્રેકેટ એટલે કૌંસ. ઇંગ્લિશમાં આપણે એને બ્રેકેટ કહીએ છીએ, ગુજરાતીમાં કૌંસ. કૌંસ આપેલા છે. એમાંથી વર્ણ પસંદ કરીને અહીંયા લખવાનો છે. પહેલું છે ક, ખાલી જગ્યા અડ. તો મ એમાં આવશે કે શ એમાં આવશે? કમળ શબ્દ બને છે. કસળ શબ્દ નથી બનતો. કમ અડ શબ્દ બને છે. એટલે આપણે એને મ ને અહીંયા લખીશું કમળ. આવી રીતે તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. તમારે ખાલી જગ્યા ભરવાની રહે છે. પહેલા અહીંયા શબ્દ વાંચવાની, અક્ષરને વાંચી અને શબ્દને ઓળખવાની પહેલા ટ્રાય કરવાની છે. અ જ ર ગ. ર આવશે કે ગ આવશે? અજર ર એવો શબ્દ ન બને. અજ ગ ર એટલે અહીંયા આપણે ગ લખીશું. ન ખાલી જગ્યા ક કે ખ. ન ક હોય કે ન ખ હોય? નખ. આપણા ન ખ હોય એટલે અહીંયા ખ લખવાનો છે. થ ડ હોય કે થ ટ હોય? થ ડ હોય એટલે થડ. ઝાડનું થડ હોય ને એ. ખાલી જગ્યા જા. ફજા હોય કે ધજા હોય? ધજા હોય. ધ અને ઘ, ઘરનો ઘ લખવામાં બહુ ધ્યાન રાખવાનું છે. ધ માં લાઈન થોડીક નાની કરવાની આવે છે નીચેથી. ધજા. ધજા. વર્ણને લઈ, એક અક્ષરને લઈ અને આમાં મૂકવાનો છે અને સાચો શબ્દ બનાવવાનો છે. એટલે કમળ, અજગર, નખ, થડ, ધજા. હજી પણ છે, હજી આની એક્સરસાઇઝ છે.
મારી પાસે બોર્ડમાં આટલી જગ્યા છે એટલે પહેલા આટલું લખી લ્યો પછી બીજા લખશું. પ્લીઝ નોટ ડાઉન ઇન યોર નોટબુક. Put today's date also and in new page. નંબર 5 સુધી કર્યું છે. તમારી આગળ બુકના પેજમાં જગ્યા છે, તમારે કન્ટિન્યુઅસમાં નીચે નીચે જ લખતું જવાનું છે. મારી પાસે બોર્ડ ઉપર જગ્યા નથી. હવે 5 નંબર પછી નંબર 6 થી હું લખું છું. નંબર 6 બ્લેન્ક્સ ગ બ્રેકેટ કરવાનો અને પછી લખવાનું. નંબર 7 ખાલી જગ્યા જ્ઞ ખાલી જગ્યા જ્ઞ ય પ
પ અને ય લખવામાં ધ્યાન રાખવાનું છે. પ આવી રીતનો થોડોક પાતળો થાય છે, ય થોડોક આવી રીતનો પહોળો થાય છે. ખાલી જગ્યા અડ, શ અને ફ. પહેલા છે ખાલી જગ્યા ગ. લ ગાવશે કે પ ગાવશે? પ અહીંયા મૂકવાનો આવશે એટલે શબ્દ બનશે પગ. પગ. બ ખાલી જગ્યા ક. બબક હોય કે બતક હોય? બતક હોય એટલે ત મૂકવાનો આવશે. બ ત ક. ફ ખાલી જગ્યા સ. ફચડ ફણસ. ફણસ શબ્દ બનશે ફણસ. ફણસ. ખાલી જગ્યા જ્ઞ. યજ્ઞ પજ્ઞ. યજ્ઞ ય સે ય થી યજ્ઞ. ખાલી જગ્યા અળ. છડ ફળ. ફળ શબ્દ બનશે ફળ. ફરીથી અહીંયાથી અક્ષર લ્યો અને પ્રોપર શબ્દ બનાવો. કયો શબ્દ બને છે? પહેલો પગ. ત અહીંયા મૂકવાથી બને છે શબ્દ બતક. હણ અહીંયા મૂકવાથી શબ્દ બને છે ફણસ. ય અહીંયા મૂકવાથી યજ્ઞ શબ્દ બને છે યજ્ઞ. અને ફ અહીંયા મૂકવાથી ફળ. ફળ. મારી પાસે જગ્યા નથી, હજી પણ છે તો આટલું તમે લખી લો. 6 to 10. પ્લીઝ નોટ ડાઉન ઇન યોર નોટબુક. પ્લીઝ નોટ ડાઉન ઇન યોર નોટબુક. કન્ટિન્યુઅસ માં જ લખવાનું છે. મારી પાસે અહીંયા જગ્યા નથી એટલે હું લખું છું. તમારે કન્ટિન્યુઅસમાં લખવાનું છે.
તમારે કન્ટિન્યુઅસમાં લખવાનું છે. નંબર 11 10 સુધી આપણે કર્યું. નંબર 11 ખાલી જગ્યા દર લ મ બ્રેકેટમાં લ ખાલી જગ્યા હણ ચ સ ખાલી જગ્યા દર લ મૂકશું તો લગર એવો શબ્દ ન બને. મ મૂકશું તો મગર મગર શબ્દ બને છે એટલે અહીંયા આપણે મ મૂકશું મગર. લ ખાલી જગ્યા હણ ચ સ લ સ હણ લ ચ સ લ ચ હણ એવો શબ્દ ન બને. લસણ શબ્દ બને છે. એટલે આવી રીતે તમારે વર્ણ અક્ષરને અહીંયા પ્રોપર બેસાડવાનો છે અને પછી જેનો અર્થ નીકળે એવો શબ્દ બનાવવાનો છે. લચણ તો એવો કઈ અર્થ ન નીકળે પણ તમને બધાને લસણ ખબર છે. લસણ મગર તો એવા શબ્દ જ બનાવવાના છે. प्लीज चिल्ड्रन नोट डाउन इन योर नोटबुक. आपको कंटिन्यूअस में ही लिखना है. मेरे पास जगह नहीं थी इसलिए मैंने ऐसे पार्ट पार्ट के लिखा है, पार्ट कर करके लिखा है. प्लीज चिल्ड्रन नोट डाउन. તો આજે આપણે રિવિઝનમાં વ્યંજન અને સ્વર ઉપરથી બે એક્સરસાઇઝ કરી છે. એક વ્યંજનને શબ્દ સાથે જોડો અને ખાલી જગ્યા વર્ણ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. વર્ણ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. આવી રીતે તમને એક્ઝામમાં બધું પૂછાઈ શકે છે. સ્વર અને વ્યંજન તમને સરસ રીતે આવડતા હશે તો તમે સરસ રીતે વાંચી અને તમારું સારી રીતે લખી શકશો પેપર. Now this is the homework time. Now this is the homework time. વારે વારે સ્વર અને વ્યંજન શું કામ એમ હોમવર્કમાં આપું છું કે તમને પ્રોપર લાઈનમાં સ્વર અને વ્યંજન સરસ રીતે આવડી જાય. જેને નથી આવડતું એને પણ સરખી રીતે આવડી જાય. એટલે ચિલ્ડ્રન પ્લીઝ હોમવર્ક કરવાનું જ છે. રાઈટ. સ્વર અને
व्यंजन one time in your zero number book. Write स्वर અને વ્યંજન one time in your zero number book. In your zero number book. Please children note down the homework. This is a bye bye time. We will meet in the next video. Thank you. Have a nice day.